જૂનાગઢની અંદર 60 નગર સેવકો અને 800 કરોડની ગ્રાન્ટ છતાં બાપડું જૂનાગઢ દુઃખી તે દુઃખી જ રહ્યું. જૂનાગઢ ભ્રષ્ટાચારના ખાડામાંથી ક્યારે ઊંચું આવી શક્યું નથી, જેમને કારણે આજે પણ જૂનાગઢની છાપ ખાડાગઢ તરીકે એની એ જ રહી. નમસ્કાર, હું છું મનીષ ડાકી અને આપ જોઈ રહ્યા છો ગુજરાત નેશનલ ટીવી ન્યૂઝ. વાત કરવી છે જૂનાગઢની અંદર અનેક કરોડો રૂપિયાની ગ્રાન્ટ આવી જાય છે અને એ ગ્રાન્ટ ત્યાંની ત્યાં જ ખવાઈ જાય છે. અનેક વિકાસના કામો છે એ ચોપડે તો નોંધાઈ જાય છે, પરંતુ એ ચોપડામાં અંદર જે વિકાસના કામો નોંધાય છે એની ગ્રાન્ટ ત્યાંની ત્યાં જ ખવાઈ જાય છે. છતાં પણ 60 નગર સેવકો અને 800 કરોડ સુધીની ગ્રાન્ટો મેળવતું આ જૂનાગઢ આજે બાપડું દુઃખી તે દુઃખી જ રહ્યું. જૂનાગઢની વસ્તી 4 લાખની છે અને 60 નગર સેવકો છે, એટલે કે 800 કરોડની ગ્રાન્ટ આવે છે, છતાં લોકોના પ્રશ્નો આજે પણ યથાવત છે. લોકો માટે અને ગામની આબરૂ સુધારવા માટે કામ કરવામાં આવે છે એવી માંગો સાથે સ્થાયી સમિતિના ચેરમેન અને કમિશનરને રજૂઆતો કરવામાં આવે છે, પરંતુ આ રજૂઆતો માત્ર રજૂઆતો બનીને રહી જાય છે. મહાનગરપાલિકાની ચૂંટણીમાં જીત બાદ ભાજપના નેતાઓ ટ્રિપલ એન્જિન સરકારમાં વિકાસના કામે આડે કોઈ પ્રશ્ન નહીં આવે એવા દાવા કરતા હોય છે, પરંતુ નવી બોડી આવી તેમનું પણ 1 વર્ષ થવા આવ્યું છે. 1 વર્ષ વીતી ગયું છે, છતાં શહેરની જનતાનો પ્રશ્ન એનો એ જ છે. બિસ્માર રસ્તાઓ, રોડ પર રખડતા પશુઓનો ત્રાસ, સ્ટ્રીટ લાઇટો અવારનવાર બંધ રહેતા લોકોની હાલાકી ભોગવવી પડી રહી છે. વર્ષભરમાં કંઈ કામ ન કર્યું અને ચોમાસાના ખાડાઓમાં કાંકરા નાખે છે, જેને લીધે વાહન ચાલકોને મોટી મુશ્કેલી પડે છે. અને ખાસ કરીને હજુ એ ખાડાઓ જ રહ્યા અને છેલ્લે પણ જૂનાગઢની પરિસ્થિતિ ત્યાંની ત્યાં જ રહી છે. જૂનાગઢના લોકો હજુ પણ આ પરિસ્થિતિ ભોગવી રહ્યા છે અને કાંકરા નાખીને જતા રહેતા એ કાંકરાઓ પણ વેર વિખેર થઈ ગયા છે. જેવી રીતે જૂનાગઢ મહાનગરપાલિકા અન્ય નગરોની સરખામણીએ જૂનાગઢની વસ્તી ઓછી છે, નગર સેવકો પૂરતા છે અને ગ્રાન્ટો પણ પૂરતી મળે છે. ગ્રાન્ટો તો પાથરી દેવામાં આવે છે, પરંતુ કરોડો રૂપિયાના ગ્રાન્ટના ખર્ચા થાય છે. એ લોકોને સમજાતું નથી કે આ ગ્રાન્ટો જે છે એ ક્યાં વપરાઈ જાય છે. કરોડો રૂપિયા વપરાઈ જાય છે, છતાં જૂનાગઢની પરિસ્થિતિ એની એ જ રહે છે. શહેરમાં સિટી બસનું હજુ ઠેકાણા નથી. અગાઉ સરદારબાગ, મધુરમ, ટીંબાવાડી, દોલતપરા વિસ્તારમાં પિકઅપ પોઈન્ટ હતા, પરંતુ હજુ આ સિટી બસના પિકઅપ પોઈન્ટ ઉપર બસો આવી નથી. હજુ અહીંયાના લોકો છે આ બસોની રાહ જોઈ છે. વરસાદ અને તડકામાં 2 પ્રતિમાઓ છે, તેમાંની એક પ્રતિમા મરામત, લોકોને ઊભા રહેવા હેરાન થવું પડે છે. દાતાર રોડ પર સ્વામી વિવેકાનંદજીની પ્રતિમા છે, તેમાંથી એકની મરામત કરી યોગ્ય સ્થળે રાખવાની પણ દરકાર લેવામાં આવતી નથી. હવે હિસાબ કરો કે આ જૂનાગઢને મળતી ગ્રાન્ટો કયા કબૂતરના ખીચામાં જાય છે, ક્યાં લોકો ખીચાઓ ગરમ કરે છે. ક્યારેક એમની સંપત્તિની જો પણ તપાસ કરવામાં આવે તો ઘણું બધું રાજ ખુલી શકે છે કે આ લોકો છે કોના ઉપર મહેરબાન થાય છે અને આ ગ્રાન્ટો માત્ર કેવા પૂરતી વાપરે છે, બાકીની ગ્રાન્ટો ક્યાં જાય છે, કોના ખીચાઓ ગરમ થાય છે. શહેરમાં આવેલા ગાંધી ચોક, સરદાર ચોક, મોતીબાગ, કાળવા ચોક સહિતના જે સ્થળો છે એ સ્થળો પર જે મહાનુભાવોની પ્રતિમા તો રાખી દેવામાં આવી છે,
પરંતુ આ મહાનુભાવોની પ્રતિમાની સાફ સફાઈના પણ બિલો ઉધારવામાં આવે છે, પરંતુ ખરેખર શું આ મહાનુભાવોની પ્રતિમાની સાફ સફાઈ થાય છે? એનો જવાબ મળે છે ના. ખરેખર તેમના માત્ર બિલો જ ઉધારવામાં આવે છે અને આ પૈસાઓ ખવાઈ જાય છે. જૂનાગઢમાં દર વર્ષે વૃક્ષારોપણ સફાઈ અભિયાનના પણ નાટકો થાય છે. હમણાં જેવું નાટક થઈ ગયું કે જેમની અંદર અનેક મહાનુભાવોએ ભાગ પણ લીધો. જૂનાગઢમાં દર વર્ષે વૃક્ષારોપણ સફાઈ અભિયાનના નાટકો પણ દર વર્ષે કરવામાં આવે છે. વૃક્ષોમાંથી સત્તાધીશો પાણી પાવાના બિલો પણ ઉધારે છે અને નાના મોટા નહીં, લાખો રૂપિયાના બિલો વૃક્ષોને પાણી પાવામાં ઉધારવામાં આવે છે. વૃક્ષોની સદગતિ થઈ જાય છે. દેશ વિદેશના લોકો જ્યારે આવે છે ત્યારે જૂનાગઢના લોકો માટે તો ઠીક છે, પરંતુ ગામની આબરૂ સુધારવામાં જે પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવે એવી માંગ સાથે ઓનલી ઇન્ડિયને કમિશનરને અને સ્થાયી સમિતિના ચેરપર્સનને રજૂઆત કરી છે. આવી રજૂઆત તો અનેક લોકો કરી ચૂક્યા છે, પરંતુ આજ સુધી જૂનાગઢની સ્થિતિ, જૂનાગઢના પ્રશ્નો ત્યાંના ત્યાં જ છે. જૂનાગઢ હજુ પણ ખાડાગઢમાંથી બહાર નથી આવ્યું અને જૂનાગઢને ઓરિજિનલ જૂનાગઢનું નામ જૂનાગઢના લોકો ક્યારે આપે ને એ પ્રશ્ન હવે ચર્ચાઈ રહ્યો છે. જૂનાગઢની આવનારી પરિસ્થિતિ શું હશે એ તો વિચારવા લાયક છે. હવે જૂનાગઢ આવા અનેક મુદ્દાઓમાંથી ક્યારે બહાર આવે અને જૂનાગઢની અંદર એ શાસન ક્યારે આવે કે જે લોકોના પૈસા સદુપયોગમાં લેવાય અને ભ્રષ્ટાચાર હંમેશની માટે નાબૂદ થાય. આ બાબતે તમારું શું કહેવું છે? તમારા મંતવ્યો પણ અમારા સુધી ચોક્કસથી પહોંચાડજો. જય હિન્દ, જય ભારત. ગુજરાતભરના તાજા સમાચાર મેળવવા માટે અમારી ગુજરાત નેશનલ ટીવી ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન પર ક્લિક કરો.